નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાત. ન્યૂ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું માયા સોનચંદ્રા. આજે આપણે એવા મુદ્દા વિશે વાત કરીશું કે જે અત્યારે બધાના માઇન્ડમાં ચાલે છે. તો આજે આપણે મોરબીના સિરામિકના કારખાના વિશે વાત કરીશું. તો ત્યાંના જે કારખાના હતા તેમાં વધારે પડતા બહારના જ માણસો હતા. યુપી, મધ્યપ્રદેશ અને અનેક રાજ્યોના માણસો હતા કે જ્યાં પોતાના ફેમિલી સાથે ઘણા વર્ષોથી આવ્યા હતા. હવે વાત એમ છે કે જ્યાં કારખાના બંધ થઈ ગયા છે તો એ લોકોને રોજગારીમાં પ્રોબ્લેમ થાય છે, તો એ લોકો દેશ માટે નીકળે છે કે જવું છે, તો ત્યાં પણ જઈને કરશે શું, એ લોકોના માઇન્ડમાં એ વિચાર ચાલે છે. હવે મારી સરકારને રિક્વેસ્ટ એવી છે કે એક્સ્ટ્રા ટ્રેન મૂકે આ લોકો માટે, કે જેથી એ લોકોને જવા માટે ઇઝી રહે. અને બીજી વાત એ છે કે ત્યાં જવા માટે ફાઇનાન્શિયલી જે પ્રોબ્લેમ છે તો સરકાર એને ડિસ્કાઉન્ટ આપે 10%, 20%, જે થઈ શકે તે. તો એ લોકોને જે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે તેમાં એને મદદરૂપ થાય. અને હું તો એવું વિચારું છું ને અમારી પૂરી ટીમ એવું વિચારે છે કે નાના બાળકો જે છે એની ટિકિટ સરકાર ન લઈ તો બેસ્ટ રહેશે. એના માટે એ તો આ સુવિધા કરવી જ પડે, કારણ કે આજે આપણે એને કામ આવીશું તો કાલે એ પરફેક્ટ અને 100% આપને કામ આવશે. આ સરકાર માટે લાભ છે અને એ લોકો માટે તો એક દયા કહેવાય કે તમે એટલી એને સુવિધા આપશો તો એ લોકો એમ કહેશે કે ના, અમને સારી એવી સુવિધા મળી છે. કારણ કે જો આજે કારખાનામાં ક્યાંય ગેસ મળતો જ નથી. યુદ્ધ ક્યાં સુધી ચાલે એ તો પછીની વાત છે, પણ યુદ્ધને હિસાબે આ લોકો જે રીતે હેરાન થાય છે ને તે બહુ દયાનીય છે. એટલે આજે આપણે એવું વિચારીએ કે આપણે સામાન્ય માણસ તરીકે કંઈ કરી નથી શકતા, તો આ લોકો પરપ્રાંતિયા ક્યાંથી કરી શકશે. આજે એના ફેમિલી માટે જવા માટે એને કોરોના કાળ યાદ આવી ગયો. કોરોના કાળે હાલ મોરબીમાં એવું છે કે 50% જેટલો જ કારખાનાને ગેસ મળે છે, તો એ પણ ક્યારે બંધ થઈ જાય એ ખબર નથી. એટલે આ જે બહારથી માણસો આવ્યા છે ને તે લોકો કહે છે કે આથી વિપરીત અને અયોગ્ય પરિસ્થિતિ ઊભી થાય તે પહેલાં અમે અમારા દેશમાં પહોંચી જઈએ, કારણ કે ઓલી વખતે અમને ટિકિટ નથી મળતી અને પૈસા પણ ખલાસ થઈ ગયા હતા અહીંયા રાહ જોઈને. મતલબ કે કોરોના કાળ વખતે જે પોઝિશન થઈ હતી તે ફરીથી ન ઊભી થાય તે માટે એ લોકો પોતાના દેશમાં ચાલ્યા જાય છે. કારણ કે ક્યારેક અહીંયા રહીને જે ફાઇનાન્શિયલી એને બચત કરી હોય એ પણ વપરાઈ જાય અને પછી ટિકિટ માટે જવા માટે કોઈ રસ્તો જ નથી બચતો. એટલે એ લોકો આ પગલું ભરે છે કે વહેલી તકે તે દેશમાં પહોંચી જાય. અને રહી વાત તો ધંધાની, ધંધો તો નાના મોટા બધા ધંધાર્થીને ધક્કો લાગ્યો છે. કારણ કે ગેસથી જે ધંધો કરે છે કોમર્શિયલ હોય કે ઓલો ગેસ હોય, પણ એ લોકોને એ પ્રોબ્લેમ તો રહે જ છે. એટલે નાના ધંધાર્થીને ધક્કો લાગે છે અને એ પણ એવું વિચારે છે કે પોતપોતાના દેશમાં વયા જાય. એટલે સરકાર પણ આ વિશે ધ્યાન દોરે તેવી મારી ન્યૂ ગુજરાતની પૂરી ટીમ તરફથી રિક્વેસ્ટ છે. નમસ્કાર.